નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરમાં રામકુંડ તીર્થધામ અને કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી। શહેરના રામકુંડ તીર્થધામ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। રામકુંડ તીર્થધામ ખાતે ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। કબીર આશ્રમ ખાતે ભજન કીર્તન સાથે ગુરુચરણદાસજીની ગુરુવંદના કરી ભક્તોને આશીર્વાદ મેળવ્યા હતા। અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી, જ્યારે ભક્તોએ મહાપ્રસાદીનો લાવો પણ લીધો હતો। બીજી તરફ પંચાદી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુચરણદાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રામકુંડ તીર્થધામ અને કબીર આશ્રમ ખાતે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, જિગ્નેશ અતાડિયા સહિતના આગેવાનોએ ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા। एडी न्यूज़ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ। સદગુરુ કબીર સાહેબ की जय। बंदगी साहेब आज गुरु पूर्णिमाનો મહોત્સવ આપણા ભારત દેશની સંસ્કૃતિ સદાથી ચાલતી આવી છે। વ્યાસજી આ એક ગુરુ મહિમાનો મહિમા એ પોતે પ્રગટ કર્યો એ આજે સારા સંસારમાં ચાલી રહ્યો છે। જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં પોતાના શિષ્યો પોતાના ગુરુના આશીર્વાદ લેવા જતા હોય છે। આજે ફૂલ ફલ और भेट पूजा કરીને પોતે આજના દિવસે પોતે ગમે તો નહીં જતા પણ ગુરુ પૂર્ણિમા પર અવશ્ય આવતા જ હોય છે આશીર્વાદ લેવા અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈને પોતે જીવનને ધન્ય બનાવે છે। એટલા આજના ગુરુ પૂર્ણિમાના મારા ખૂબ ખૂબ શુભકામના। આપ સૌને સારા સંસારને મારી શુભકામના। સદગુરુ પરમાત્મા આપના જીવનમાં આવી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવમાં જવાની શક્તિ આપે। ગુરુ પૂર્ણિમા કરીને આ જીવનને ધન્ય બનાવો એવી મારા સદગુરુને પ્રાર્થના છે। મારી વાણીને વિરામ બોલ્યો સદગુરુ કબીર સાહેબની બંદગી સાહેબ।